નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમને આજે આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે અત્યારે તમારે 18મું ઇન્સ્ટોલેશન તો ઇન્સ્ટોલમેન્ટ તો તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ ગયું છે, પણ જો તમારે 19મો હપ્તો જોઈતો હોય તો દોસ્તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. એટલે કે ફાર્મર આઈડી કાર્ડ તમારે રજિસ્ટ્રેશન કરી લેવું જરૂરી છે. હવે આ માટે આપણે શું કરી શકીએ? દોસ્તો, સરકારે નવા કાયદા કાઢ્યા છે તમારે પીએમ કિસાન આપવા માટે. તો આપણે આ પણ જોઈ લઈએ કે ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતના કરી શકીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ દોસ્તો તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર આવી જવાનું છે. અહીંયા તમારે ફાર્મર રજિસ્ટ્રી એવું કરીને સર્ચ કરી દેવાનું છે. તમને પહેલી વેબસાઇટ કે બીજી વેબસાઇટ પર મળી જશે કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. આની પર તમારે ક્લિક કરશો એટલે તમને એક સરસ મજાનું આવું એક એન્ટર પેજ જોવા મળી જશે. આની અંદર તમારે લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે સૌપ્રથમ તો તમારે અહીંયા એક પાસવર્ડ બનાવવો જરૂરી છે. પાસવર્ડ કઈ રીતના બનાવીએ એ તમને બતાવી દઉં. તમને એક આવા એન્ટરપેજની અંદર તમારે ફાર્મર પર ક્લિક કરી દેવાનું છે. ફાર્મર પર ક્લિક કરશો એટલે તમને એક નીચે તમે જોશો અહીંયા કરેક્ટ ન્યૂ યુઝર એકાઉન્ટ, બરાબર છે. આની પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું ક્લિક કરશો એટલે તમને એક આવો એન્ટરપેજ જોવા મળશે. હવે જે પીએમ કિસાન સાથે જે પણ જોડેલું હોય એ જ તમારે આધાર કાર્ડ નંબર અને એ જે કસ્ટમર હોય કાં તો તમે જાતે હોય તમારે એ આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે. તો તમે જે પણ આધાર કાર્ડ છે એ એન્ટર કરી અને તમારે અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે નીચે આધાર કાર્ડ નંબર એન્ટર કરી નીચે તમારે સબમિટ કરી દેવાનું છે. સબમિટ કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી તમે અહીંયા એન્ટર કરી દેવાનું છે. મેં ઓટીપી એન્ટર કરી દીધું છે. ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ પર તમારે ક્લિક કરી દેવાનું છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમને સરસ આવું એક એન્ટરપેજ જોવા મળશે. આની અંદર જે પણ ફાર્મરની ટોટલ ડિટેલ છે એ તમને જોવા મળી છે. તમારું જેન્ડર, તમારું નામ, તમારું સ્ટેટ, તમારું ગુજરાત, બરાબર છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક નવું આવું જોવા મળશે. અહીંયા તમારે શું કરવાનું છે? તમારો આધાર સાથે જે પણ મોબાઈલ નંબર જોડેલો છે એ તમારે એન્ટર કરી દેવાનો છે. એન્ટર કરશો એટલે નીચે તમારું વેરીફાઈ પેન્ડિંગ લખેલું છે એની પર ક્લિક કરશો એટલે તમારા એ મોબાઈલ નંબર પર એ ઓટીપી આવશે. એ ઓટીપી તમારે વહેલા તરીકે એન્ટર કરી દેવાનો છે. એટલે કે ત્યારબાદ તમે એન્ટર કરશો એટલે તમને એક આવું એન્ટરપેજ જોવા મળશે. એટલે કે તમારું મોબાઈલ નંબર છે એ વેરીફાઈ થઈ ગયો છે. વેરીફાઈ થયા બાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક પાસવર્ડ સેટ કરવાનો કહેશે. આ પાસવર્ડ તમારે કઈ રીતના બનાવવો છે હું તમને બતાવી દઉં. તમારે પહેલાં તો કેપિટલમાં એક અક્ષર લઈ લેવાનો છે, પછી તમારે 3 અક્ષર સ્મોલમાં રહેવાનું છે. એટલે કે હું એક્ઝામ્પલ તરીકે કહું કે મારું નામ રાઠોડ સુનિલ કુમાર છે, હું કેપિટલમાં RATH લઉં છું. ત્યારબાદ કોઈ @ મૂકી દેવાનું છે અને પછી તમારે 4 આંકડા લઈ લેવાનું છે. એટલે હું રાઠોડ @ 2024 ગમે છે, બરાબર છે. ત્યારબાદ એ રીતના તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે. એન્ટર કરશો એટલે તમારે નીચે સબમિટ બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારું એક આવું પોપઅપ આવી જશે. અહીંયા તમારું જે એકાઉન્ટ છે એ રજિસ્ટ્રેશન થઈ ગયું છે એટલે તમને એક આવો મેસેજ મળી જશે. આને તમારે સ્ક્રીનશોટ લઈ ત્યારબાદ ઓકે કરશો એટલે રિફ્રેશ થાય પેજ ફરી એક આવું ખુલી જશે. ફરી તમારે આના સેમ રીતના પ્રોસેસ કરવાની છે. તમારે ઓફિશિયલની જગ્યાએ અહીંયા ફાર્મર પર ક્લિક કરવાનું છે. મોબાઈલ નંબર જે પણ તમે એન્ટર કર્યો તો એ અને જે પણ તમે પાસવર્ડ જનરેટ કર્યો એ કેપ્ચા કરી અને તમારે સબમિટ કરવાનું છે. સબમિટ કરશો એટલે તમને સરસ આવું એન્ટરપેજ જોવા મળશે. આની અંદર જે પણ કેવાયસીની અંદર તમે ફાર્મર રજિસ્ટ્રેશન અંગર જે પણ તમે ડિટેલ એન્ટર કરી હતી એ બધી ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે. નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને એક આવું જોવા મળશે કે તમારો આધાર કાર્ડ સાથે જે પણ ફોટો હોય એ બધું જોવા મળશે. ફરી નીચે સ્ક્રોલ કરશો તમને આવું જોવા મળશે. અહીંયા તમારે પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો કે છે. અહીંયા કિસાન ક્રેડિટ KCC નંબર. આપણે દોસ્તો આમાં જે પણ વસ્તુ છે કંઈ જરૂરી છે નથી. આપણે અહીંયા પાન કાર્ડ નંબર સાથે એન્ટર કરી દેવાનો છે. પછી અહીંયા તમારે બેંક એકાઉન્ટ એન્ટર કરી દેવાનું છે. પછી અહીંયા તમે IFSC કોડ એન્ટર કરી દે. અહીંયા તમારે કશું એન્ટર કરવાનું છે. એન્ટર કર્યા બાદ તમારે નીચે જવાનું છે. નીચે તમારે અહીંયા જે પણ ડિટેલ ફિલ કરવાની કરી દેવાનું છે. તમારું સ્ટેટ ઓલરેડી સિલેક્ટ હશે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દેવાનું છે, તમારું સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ વિલેજ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે લોકલ લેંગ્વેજને ગુજરાતી તમારે એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્સી ડિટેલ પર ક્લિક કરવાનું છે. નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને એક આવું જોવા મળશે કે લેન્ડ ઓવરશિપ ડિટેલ. અહીંયા તમારે ઓવરનર પર ક્લિક કરી દેવાનું છે. ઓક્યુપેશન ડિટેલની અંદર એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓવરનિંગ ફાર્મર પર તમારે ક્લિક કરવાનું છે. હવે મોસ્ટ આઈપી છે અહીંયા લેન્ડ ડિટેલ ઓવર, બરાબર છે. આ લેન્ડ ડિટેલ ઓવરને તમારે ફેચ કરવાનું છે. ફેચ કરવા માટે તમારે અહીંયા ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરી દેવાનું છે. ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પહેલાં બતાવે કે તમારું સ્ટેટ ઓટોમેટિક સિલેક્ટ આવશે. આપણું ગુજરાત સ્ટેટ છે. ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તાલુકો અને ત્યારબાદ વિલેજ. ટોટલ સિલેક્ટ કર્યા બાદ તમને કહેશે કે નીચે સર્વે નંબર એન્ટર કરો અને સબ સર્વે નંબર પર તમારે કશું કરવાનું નથી. તમે સર્વે નંબર પર એન્ટર કરશો તમને એક સબમિટ બટન આવી જશે. સબમિટ પર ક્લિક કરશો તમને કહેશે કે સિલેક્ટ ઓવરનર એન્ડ આઈડેન્ટિટી નેમ. જે પણ તમારું કસ્ટમરનું આધાર કાર્ડ પર નેમ છે એ નેમ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અહીંયા મારું નામ છે, મારા ફાધરનું, એ હું અહીંયા સિલેક્ટ કરું. સિલેક્ટ કરશો એટલે તમને એક આવું એન્ટરપેજ જોવા મળશે. આ જે સર્વે નંબર સાથે આ નામ સાથે જેટલા પણ સર્વે નંબર જોડાયેલા છે એ ટોટલ ડિટેલ અહીંયા બતાવશે. ત્યારબાદ તમારે અહીંને અને યારાને જરીક આ બાજુ ખસેડવાનું છે એટલે આગળ લઈ જવાનું તમારો સ્કોર ચેક કરી લેવાનો છે. અહીંયા તમે જોઈ શકો તો આપણો સ્કોર 100% હોવો જોઈએ, બરાબર છે. અહીંયા સ્કોર તમને મળી જશે. 100% સ્કોર હોય તમે આમ સ્ક્રોલ કરશો તમને જોવા મળશે સ્કોર આપણો મેચ થઈ જશે.
મેચ થયા બાદ તમારે સ્ક્રોલ કરશો એટલે નીચે તમને આવું એક બતાવશે કે તમારે ડિપાર્ટમેન્ટ અપ્રુવલ, આના માટે તમારે રેવન્યુ પર ક્લિક કરી દેવાનું છે અને ફાર્મર કન્સેન્ટની અંદર તમારે આ 2 ટર્મ કન્ડિશન એક્સેપ્ટ કરી લો. ત્યારબાદ તમારે સેવ કરવાનું. સેવ કરશો એટલે તમને આવું પોપઅપ જોવા મળશે કે તમારે ઈ સાઇનિંગ કરવાનું છે, એના માટે પ્રોસેસ કરો તો તમારે પ્રોસેસ પર ક્લિક કરો. પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારો આધાર નંબર અને ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે. એટલે આપણે આધાર નંબર અને ઓટીપી એન્ટર કરી દઈએ. આધાર નંબર એન્ટર કરી બાદ આપણે ઓટીપી ઉપર એન્ટર કરી દેવાનું છે. ઓટીપી એન્ટર કર્યા બાદ આ ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ઓટોમેટિક સબમિટ થઈ જશે અને તમને એક આવી ફાર્મર ઇન્લોમેન્ટ આઈડી મળી જશે. બરાબર છે. હવે તમારે પ્રૂફ માટે શું કરવાનું છે, આનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ તમારે અહીં ડાઉનલોડનો ઓપ્શન પર પીડીએફ પર ક્લિક કરી આ પીડીએફ તમારે પ્રિન્ટ કરવાનું અથવા ડાઉનલોડ કરી લેવાનું છે. હવે દોસ્તો હજુ પણ આપણે કામ રહ્યું કે નીચે તમે સ્ક્રોલ કરવાનું છે, તમને અહીંયા જોવા મળશે કે ઈ સાઇનિંગ કમ્પ્લીટેડ. બરાબર છે. અહીંયા તમે સાઇનિંગ ડોક્યુમેન્ટ પર જોઈશો એટલે તમારું જે પણ ડોક્યુમેન્ટ તમે સાઇનિંગ કરશો એની પણ તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે. તો દોસ્તો તમે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર તમે આવી રીતે તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરજો અને વિડીયો વધારે ને વધારે શેર કરજો, ખેડૂતો સુધી પહોંચે જે જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે. નહીંતર તમારા વિલેજની અંદર તમારા પંચાયત અથવા સીએસસી સેન્ટરની અંદર તમને આ મળી જશે એટલે કે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. પણ તમને જો કોમ્પ્યુટર એવું આવડતું હોય તમે સેલ્ફ રજિસ્ટ્રેશન મોબાઈલથી અંદર અથવા કોમ્પ્યુટરની અંદર તમે કરી શકો છો. તો થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો.